हेलो स्टूडेंट्स, वेलकम बेक टू माय चैनल। आई एम निकिता, योर मैथ्स टीचर। आज આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીઓનું સંપૂર્ણ રિવિઝન કરવા જઈ રહ્યા છીએ। આ વિડિયો બેઝિક મેથ્સ વાળા માટે પણ છે અને સાથે સાથે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે પણ છે। આપણે આખા ચેપ્ટરનું રિવિઝન કરીએ છીએ, બરાબર? તો હું બંને સ્ટુડન્ટને સાથે લઈને આ વિડિયો બનાવું છું। વેલકમ બેક ટુ માય ચેનલ। અને જો તમે મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો। ઓકે, તો તમે જેટલી લાઇક વધારે આપો ને એટલો અમને પણ સપોર્ટ મળે વિડીયો બનાવવાનો કે નહીં તમને અમારી મેથડ પસંદ આવે છે। ચેપ્ટર નંબર 2 બહુપદીઓમાંથી હું તમને આજે સંપૂર્ણ ડિટેલ રિવિઝન કરાવીશ કે કયા કયા પ્રકારના દાખલા પૂછી શકે, કયા કયા પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન પૂછી શકે। આજે હું તમને જે વિડીયોમાં કન્સેપ્ટ શીખવાડીશ ને એટલા કન્સેપ્ટ તો તમને આવડવા જ જોઈએ આ ચેપ્ટરને લગતા। આમાંથી શું તમારો એકેય મિસ પોઈન્ટ નથી થતો, નહીં તમારે ખાસ જોવાનો છે। ઓકે, તો ચલો આવો આપણે શરૂઆત કરીએ છીએ કન્સેપ્ટ સમજવાની। વાત કરી લઈએ તો બેઝિક મેથ્સ વાળાને આ ચેપ્ટરમાંથી કેટલું આવશે અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આ ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું આવશે, કન્સેપ્ટની પહેલાં આપણે ફટાફટથી વાત કરી લઈએ। તો જે સ્ટુડન્ટે બેઝિક મેથ્સ રાખેલું છે, બરાબર, એ લોકોને આ ચેપ્ટરનું વેઇટેજ એટલે કે ગુણભાર જે છે એ છે 6 માર્ક્સ। ઓકે, અને જે સ્ટુડન્ટે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખેલું છે એ લોકોને આ ચેપ્ટરનો ગુણભાર થોડોક વધારે છે, કારણ કે એને આ ચેપ્ટરમાંથી 9 માર્ક્સનું આવવાનું છે। ચેપ્ટરનું જે સિલેબસ છે આ ચેપ્ટરનો એ બહુ ઓછો છે, બરાબર? 2 એક્સરસાઇઝ છે ને 2 એક્સરસાઇઝમાંથી તમારે 9 માર્ક્સ લેવાના છે, એટલે આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બંને બેઝિક મેથ્સવાળા માટે પણ અને સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે પણ। હોપ, ચાલો બેઝિક મેથ્સવાળાને જે છે એ આ ચેપ્ટરમાંથી તમારે આવશે 2 દાખલા હેતુલક્ષી પ્રશ્નના, એટલે 1 માર્ક્સના 2 દાખલા હેતુલક્ષી પ્રશ્ન આવશે અને 2 દાખલા આવશે 2 ગુણના પ્રશ્નના। 2 દાખલા હશે 2 ગુણના, તો આવી રીતે તમારું ટોટલ 6 માર્ક્સ થશે। અને સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને હશે એને વિભાગ એમાં, એટલે કે 1 માર્ક્સના દાખલા ટોટલ તમારે 3 આવવાના છે। 3 દાખલા હશે 1 માર્ક્સના, બરાબર, અને 3 માર્ક્સના હશે તમારે 2 દાખલા। 3 માર્ક્સના કેટલા દાખલા હશે, કાઉન્સમાં લખું છું, માર્ક્સ લખું છું, 3 માર્ક્સના 2 દાખલા હશે। આવી રીતે તમારે ટોટલ આ ચેપ્ટરનું ગુણભાર રહેશે 9 માર્ક્સ। તો બંને સ્ટુડન્ટ માટે ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે। આપણે ફટાકથી બધું જ કન્સેપ્ટ આના રિલેટેડ જોઈ લઈએ। તો જો તમારે આ ચેપ્ટરનું નામ છે બહુપદીઓ, આને લગતું જેટલા પણ કન્સેપ્ટ છે આપણે ફટાફટ જોઈ લઈએ। પી ઓફ એક્સના તમારું પી ઓફ એક્સમાં એક્સની મહત્તમ ઘાતાંકને આપણે પી ઓફ એક્સની ઘાત કહીએ છીએ। અને આ પી ઓફ એક્સની ઘાત પરથી બહુપદીના 3 પ્રકાર પડે છે। કઈ રીતે? જેમ કે હું અહીંયા ઉદાહરણ આપું કે ભાઈ પી ઓફ એક્સ બરાબર 2x - 1, આ રીતની બહુપદી હોય તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા મહત્તમ ઘાત એક્સની કઈ છે? 1 ઘાત છે। તો જો બહુપદીની મહત્તમ ઘાત 1 હોય તો એને આપણે કહીએ છીએ સુરેખ બહુપદી। ઓકે, એવી રીતે બીજું સ્ટ્રેટ લાઇન કરી દઉં છું। એવી રીતે બીજું, જો પી ઓફ એક્સની તમારી બહુપદી કંઈક આ રીતની હોય કે ભાઈ 2x² + 5x + 1, તો તમારે અહીંયા જોવાનું કે પી ઓફ એક્સના એક્સની મહત્તમ ઘાત જે છે એ 2 છે। તો જે બહુપદીની મહત્તમ ઘાત 2 હોય એને આપણે કહીએ છીએ દ્વિઘાત બહુપદી, બરાબર? અને એવી જ રીતે જો પી ઓફ એક્સનું તમારું સ્વરૂપ આવી રીતનું હોય કે ભાઈ પી ઓફ એક્સ બરાબર 3x³ + 2x² + 3x + 1, તો અહીંયાથી મેં રેન્ડમ બહુ લીધી છે, બરાબર? આપણે ખાલી કન્સેપ્ટ સમજવાનો છે। જો એક્સની મહત્તમ ઘાત 3 હોય તો એવી બહુપદીને આપણે કહીએ છીએ ત્રિઘાત બહુપદી। તો બહુપદી સુરેખ છે કે દ્વિઘાત છે કે ત્રિઘાત, આના લગતો હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે, કીધી હોય કે ભાઈ કઈ બહુપદી નીચેનામાંથી દ્વિઘાત બહુપદી છે, તો તમારે એને સોલ્વ કરીને જોવાનું। જો મહત્તમ ઘાત 2 હોય તો એ દ્વિઘાત બહુપદી હોય, અને જો મહત્તમ ઘાત બીજી કોઈ હોય તો દ્વિઘાત બહુપદી ન હોય। ક્લિયર? બધાને આઈડિયા સમજાઈ ગયું? હવે આપણે જોશું સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી થઈ ગયું। શૂન્યોની સંખ્યા, આલેખ ઉપરથી આપણને શૂન્યોની સંખ્યા ખબર પડે તો તમારા હેતુલક્ષી પ્રશ્ન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, હમણાં આપણે આગળ જોઈ લેશું। પરંતુ જો તમારી સુરેખ બહુપદી હોય તો એને મહત્તમ શૂન્યોની સંખ્યા 1 મળે, જેટલી એની ઘાત ને એટલા એને મહત્તમ શૂન્ય 1 તો મળે જ, મહત્તમ 1 થી ઓછું પણ મળી શકે। જો બહુપદી દ્વિઘાત બહુપદી હોય તો એના મહત્તમ શૂન્યોની સંખ્યા હશે 2।
મહત્તમ 2 એટલે 2 કરતાં ક્યારેય વધારે ન હોય, 2 થી ઓછા શક્ય છે. આ તમારા ખરા ખોટા બેઝિક મેથ્સવાળા હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સવાળા હોય, તમારે કન્સેપ્ટ શીખી લેવાનો. પછી તમને ખાલી જગ્યામાં પૂછે કે ખરા ખોટામાં પૂછે, આપણને ડાઉટ હોવો જ ન પડે. અને જો બહુપદી તમારી ત્રિઘાત બહુપદી હોય તો ત્રિઘાત બહુપદીના મહત્તમ શૂન્યોની સંખ્યા હોય છે 3. 3 થી વધારે શૂન્ય હોઈ શકે નહીં. તમને વારાઘડીએ ખરા ખોટા આ રીતના પૂછાય કે એક દ્વિઘાત બહુપદી આપી દીધી હોય અને કીધું હોય કે એના શૂન્યોની સંખ્યા 3 છે, તો ખોટું, કારણ કે આપણને ખબર છે દ્વિઘાત બહુપદીમાં મહત્તમ 2 જ શૂન્ય મળે, 2 થી વધારે શૂન્ય પોસિબલ છે જ નહીં. ઓકે, નેક્સ્ટ આપણે આના રીતનો કન્સેપ્ટ જોઈએ કે આનો ગ્રાફ જે હોય, આલેખ જે હોય, એનો આકાર કેવો હોય. જો તમારી બહુપદી સુરેખ હોય તો એનો આલેખ જે છે એ રેખા હોય. 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકે, બહુપદી આપી હોય ને કીધું હોય કે આનો આકાર કેવો છે આલેખનો, તો રેખા. જો તમારી બહુપદી દ્વિઘાત બહુપદી હોય તો એનો જે આકાર હોય છે એને આપણે કહીએ છીએ પર્વલય આકાર યા તો પર્વલય આકાર. અને જો બહુપદી ત્રિઘાત બહુપદી હોય તો એનો જે આલેખ હોય છે એનો આકાર હોય છે વક્ર. હવે આના લગતો દ્વિઘાત બહુપદીમાંથી એક મોસ્ટ કોમન હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે કે ભાઈ આપેલા કોઈ પણ એક બહુપદી આપી દીધી હોય ને કીધું હોય આનો આલેખ કેવો છે, તો તમારે ખાલી પર્વલય એવું નહીં, 2 બાજુ જોવાનું, ઉપરની તરફ હશે કે નીચેની તરફ. તો જો તમારી એની વેલ્યુ, એની કિંમત 0 કરતાં મોટી હોય, એ એટલે શું, એક્સના વર્ગનો સહગુણક. જો એની કિંમત 0 કરતાં મોટી હોય છે તો તમારો આકાર હોય છે ઉપરની તરફ ખુલ્લો પર્વલય. ઉપરની તરફ ખુલ્લો પર્વલય. બરાબર, હેતુલક્ષીમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, MCQમાં ખાલી જગ્યામાં ખરા ખોટામાં કે ગમે એમાં પૂછાઈ શકે. ઉપરની તરફ ખુલ્લો પર્વલય એટલે કે આ રીતનો આકાર હશે. જો એની કિંમત એક્સના વર્ગના સહગુણકની કિંમત 0 કરતાં નાની હોય, ઋણ હોય, તો એનો જે આલેખ હોય આ રીતે મળશે, નીચેની તરફ ખુલ્લો પર્વલય. કઈ બાજુનો હશે? નીચેની તરફનો ખુલ્લો પર્વલય. તો અહીંયા આઈડિયા ક્લિયર થઈ ગયો છે. હવે આપણે નેક્સ્ટ કન્સેપ્ટ જોઈએ. જેમ કે તમને એવું પૂછવામાં આવે, મિનિટ હું સ્લાઇડ લઈ લઉં. ઓકે, હવે આપણું મોસ્ટ કોમન બીજું હેતુલક્ષી પ્રશ્ન આ ચેપ્ટરને લગતા પૂછાતો કે ભાઈ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો જો બહુપદી દ્વિઘાત બહુપદી હોય તો એના માટે શૂન્યનો સરવાળો આપણે 2 શૂન્ય લેશું કે ભાઈ દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય આલ્ફા અને બીટા છે. આલ્ફા અને બીટા એક ગ્રીક શબ્દમાંથી આવેલા છે, બરાબર. તો દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા જોતું હોય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ સૂત્રને લગતો તમારો હેતુલક્ષી પ્રશ્ન હશે ને હશે. તો આલ્ફા વત્તા બીટા શૂન્યના સરવાળાનું સૂત્ર છે દ્વિઘાત બહુપદી માટે -b/a. એવી જ રીતે જો તમારે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા શૂન્યનો ગુણાકાર શોધવો હોય તો એના માટેનું સૂત્ર છે c/a. b એટલે કે એક્સના સહગુણકને b કહીશું, a બહુપદીમાંથી એક્સના વર્ગનો સહગુણક હશે એને a કહીશું. બાકી આપણે એક્ઝામ્પલ જોઈશું, તમને આઈડિયા ક્લિયર આવી જશે. અને જો બહુપદી ત્રિઘાત બહુપદી હોય, એક વખત સાથે સાથે આ સૂત્ર શીખવાડી જ દઉં. જો ત્રિઘાત બહુપદી હોય તો 3 શૂન્ય લેશું, આલ્ફા બીટા અને ગામા. તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા વત્તા ગામા એનું સૂત્ર તમારું થશે -b/a. જો તમે શૂન્યનો ગુણાકાર શોધતા હોવ એટલે કે આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા, તો આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામાનું સૂત્ર થઈ જશે -d/a. અને શૂન્યના ગુણાકારનો સરવાળો એટલે કે આલ્ફા ગુણ્યા બીટા વત્તા બીટા ગુણ્યા ગામા વત્તા આલ્ફા ગુણ્યા ગામા, જેને કહેવામાં આવે છે શૂન્યનો ગુણાકારનો સરવાળો, તો એના માટેનું સૂત્ર છે c/a. ઓકે, તો અહીંયા આ ચેપ્ટરને લગતો તમામ કન્સેપ્ટ આપણો ક્લિયર થાય છે. હવે વાત એ આવે કે તમને હેતુલક્ષી પ્રશ્ન આ ચેપ્ટરમાંથી કયા કયા ટાઈપના પૂછાઈ શકે. તો સૌથી મોસ્ટ કોમન હેતુલક્ષી પ્રશ્ન પૂછાય તો એ હશે કે ભાઈ આપેલી કોઈ પણ 4 ઓપ્શન આપ્યા છે ને કીધું છે કે આમાંથી કયું દ્વિઘાત સમીકરણ છે અથવા તો દ્વિઘાત બહુપદી છે, તો તમારે એને સોલ્વ કરવાનું રહેશે ને મહત્તમ ઘાત ચેક કરવાની. જો મહત્તમ ઘાત 2 હોય તો એ દ્વિઘાત સમીકરણ હોય, અધરવાઇઝ ન હોય. ઓકે, તો એક ઈ રિલેટેડ આપણે કન્સેપ્ટ કરશું. બાકી દ્વિઘાત બહુપદી આપી દીધી હશે ને શૂન્યનો ગુણાકાર અને સરવાળો પૂછ્યું હશે તમને, તો આપણે અહીંયાથી કન્સેપ્ટ ક્લિયર કરશું. સૂત્ર ઉપરથી શૂન્યનો સરવાળો પૂછે તો આ સૂત્ર મૂકશું, શૂન્યનો ગુણાકાર પૂછે તો આ સૂત્ર મૂકશું. બીજું તમને શૂન્યોની સંખ્યા પૂછે તો એ પણ મેં તમને હમણાં આગળ સમજાવી દીધું. જો દ્વિઘાત બહુપદી હોય તો મહત્તમ 2 શૂન્ય હશે, ત્રિઘાત હશે તો મહત્તમ 3 અને સુરેખ હશે તો મહત્તમ 1 શૂન્ય હશે. નેક્સ્ટ આકાર પૂછે તો આકારની વાત પણ આપણે ચર્ચા કરી નાખી. બીજું તમને એ ટાઈપનું પૂછાઈ શકે કે
આપણે ગાલા અસાઇનમેન્ટ જોયું ને એમાં હતું. હવે જો ઘણા સ્ટુડન્ટ હજી પણ કમેન્ટ કરે છે કે મેમ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન આપો, તો કોપીરાઇટના લીધે અમે ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન ચેનલમાં અપલોડ નથી કરી શકતા. ઓલરેડી કર્યા હતા પરંતુ બધા ડિલીટ કરવા પડ્યા છે. તો તમારા હાથમાં જો તમારી પાસે ગાલા અસાઇનમેન્ટ હોય તો કરી લેજો સોલ્વ. અને બાકી હું દેવ સત્ય પેપર સેટ સોલ્યુશન કરાવું છું. વિભાગ એ બેઝિક મેથ્સવાળા હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સવાળા હોય, બંને એકબીજાના વિભાગ એ હેતુલક્ષી પ્રશ્ન જોઈ શકે છે, શીખી શકે છે. કારણ કે ફિક્સ નથી હોતું કે આ હેતુલક્ષી બેઝિક મેથ્સવાળા માટેનો છે ને આ હેતુલક્ષી સ્ટાન્ડર્ડ મેથ્સવાળાનો છે. એટલે વિભાગ એ અલ્ટરનેટ સ્ટુડન્ટ જોઈ શકે છે. બરાબર. તો ગાલામાં બહુ હતું કે ભાઈ y બરાબર 0 બતાવે તો આનો જે આલેખ હોય એ કયું અક્ષ બતાવે. જો y બરાબર 0 હોય તો જે તમારો અક્ષ છે એ કયો અક્ષ હશે? x અક્ષ બતાવશે. અને જો ઊંધું x બરાબર 0 હોય તો એ જે આલેખ છે એ કયો અક્ષ બતાવશે? y અક્ષ બતાવશે. એક આ રીતનો કન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો. હવે એક મોસ્ટ કોમન ક્વેશ્ચન એ પણ પૂછાઈ શકે કે ભાઈ તમને કોઈ પણ એક દ્વિઘાત બહુપદી આપી દીધી હોય, જેમ કે હું અહીંયા લઈ લઉં કે દ્વિઘાત બહુપદી px બરાબર x² વત્તા 7x વત્તા 10 બરાબર આપેલું છે અને તમને કીધું હોય કે કિંમત શોધો 1/α વત્તા 1/β. મોસ્ટ પ્રોબેબલી પૂછાવાની સંભાવના છે સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને. તો અહીંયા ગભરાવાની જરૂર નથી કે આવું તો આપણી પાસે સૂત્ર જ નથી 1/α વત્તા 1/β. તમને શું પૂછ્યું છે? 1/α વત્તા 1/β. તમે લસ્સા લઈ લો. તો જ્યારે આપણે આનો લસ્સા લેશું તો આલ્ફા અને બીટા એ બંનેનો ગુણાકાર થશે. આલ્ફા ગુણ્યા બીટા ક્રોસ ગુણાકાર કરીએ તો અહીંયા બીટા વત્તા 1 બીટા થઈ જશે અને આલ્ફા વત્તા 1 આલ્ફા થઈ જશે. આલ્ફા વત્તા બીટા કહો અથવા તો બીટા વત્તા આલ્ફા, એનો મતલબ શૂન્યનો સરવાળો. આપણે જોઈ શકીએ છીએ શૂન્યના સરવાળાનું સૂત્ર શું થાય? -b/a. તો હું અહીંયા અંશમાં લખીશ -b/a છેદમાં આલ્ફા ગુણ્યા બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર. તો શૂન્યના ગુણાકારનું સૂત્ર થાય c/a. અંશનો છેદ, છેદનો છેદ ઉડી ગયો. તો હવે અહીંયા વધ્યું અંશમાં -b અને છેદમાં વધે છે c. હવે તમે દ્વિઘાત સમીકરણ જે રકમ આપ્યું છે એમાં જુઓ -b એટલે કે -7 અને c ની કિંમત અચળ પદ કહેવાય તો c ની કિંમત 10. તો આનો જવાબ આવે કે 1/α વત્તા 1/β થાય -7/10. ઓકે. તો આઈ હોપ બધાને હવે આ રીતનો પ્રશ્ન આવશે તો પણ સમજાશે. બાકી ઇઝી આવે છે એ તમારે છે ને, હું હજી કહું છું જેટલા બને ને એટલા સેક્શન એ તમે સોલ્વ કરજો. દેવ સત્યના કરજો, પછી ગાલા અસાઇનમેન્ટના કરજો, એટલે વધારે તમને આઈડિયા ક્લિયર થશે. હજી એક આ ટાઈપનો પ્રશ્ન આવી શકે કે જેમાં પણ ઘણા બધા સ્ટુડન્ટને ડાઉટ હોય કે તમને એક દ્વિઘાત સમીકરણ આપી દીધું હોય, જેમ કે હું અહીંયા લઉં દ્વિઘાત સમીકરણ 6x² -13x વત્તા m. ફરીથી હું આ ગાલાનો એક દાખલો લઉં છું, હેતુલક્ષી પ્રશ્ન. તમને એક આ દ્વિઘાત સમીકરણ આપી દીધું છે 6x² -13x વત્તા m બરાબર 0 ના બે શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય. એક કન્ડિશન આપી હોય કે બે શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો તમારે m ની કિંમત શોધવાની છે. ઓકે. તો હવે પરસ્પર વ્યસ્તનો મતલબ શું થાય કે જો પેલું શૂન્ય આલ્ફા હોય ને તો બીજું આલ્ફાની કિંમત સપોઝ ધારી લઈએ કે ભાઈ પેલું શૂન્ય આલ્ફા 3 હોય તો બીજું શૂન્ય બીટા જે છે ને એ આલ્ફાનું વ્યસ્ત છે. વ્યસ્ત એટલે શું થાય? 1/3 હોય. આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયું. તો જ્યારે આપણે આલ્ફા ગુણ્યા બીટા કરીએ તો તમે અહીંયા લખી શકો આલ્ફાની કિંમત 3 છે, બીટાની કિંમત છે 1/3, અંશમાં 3/3 ઉડી ગયું તો જવાબ કેટલો આવે? 1. તો મેં આ તમને સમજાવવા અહીંયા શીખવાડ્યું છે. જ્યારે પણ બેઝિક મેથ્સવાળાને પણ આ ટાઈપના પૂછાઈ શકે છે. તમને કોઈ પણ દ્વિઘાત સમીકરણ આપ્યું હોય ને એમ કીધું હોય કે આના શૂન્યો પરસ્પર વ્યસ્ત છે, એનો મતલબ કે ઈનો શૂન્યનો ગુણાકારનો જવાબ હશે 1. અને કેમ 1 આવે મેં અહીંયા તમને પ્રૂફ કરીને બતાવ્યું. તો પરસ્પર વ્યસ્ત હોય, કન્ફ્યુઝન બિલકુલ નથી થવાનું. યાદ રાખજો કે મેં કીધું હતું કે શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો એના શૂન્યનો ગુણાકાર 1 હોય. હવે આપણી પાસે દ્વિઘાત બહુપદીના શૂન્યના ગુણાકારનું સૂત્ર છે તે અહીંયા લખી દો. c/a બરાબર 1. c આપણે જોઈ શકીએ છીએ કે c ની કિંમત અહીંયા શું છે? m. તો અહીંયા c ની જગ્યાએ લખીશું m છેદમાં a એટલે કે x² સહગુણકને a કહીશું તો a ની કિંમત છે અહીંયા 6 બરાબર 1. m ને કરતા બનાવીશું તો અહીંયા થશે 6 × 6. તો અહીંયા આપણને આવી રીતે m ની કિંમત મળી ગઈ 6. ક્લિયર? હોપ બધાને સમજાઈ ગયું છે. અહીંયા ચેપ્ટરને લગતો આખો ડિટેલ કન્સેપ્ટ મેં તમને શીખવાડી દીધું. આમાંથી તમને હેતુલક્ષી પ્રશ્ન આમાંથી જ હશે, આની બહારનું કંઈ નહીં હોય. કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. બાકી તમે પેપર સોલ્વ કરજો. વિભાગ એ
જે મેં દેવસત્ય પેપર સેટના 7-8 પેપરના સોલ્વ કરીને અપલોડ કરેલા છે, બેઝિક મેથ્સવાળાના અને સ્ટાન્ડર્ડ મેથ્સવાળાના પણ જલ્દીથી અપલોડ કરીશ. બંને સ્ટુડન્ટ એકબીજાના વિભાગે સોલ્વ કરી શકે છે. હવે આપણે જોઈએ 2 માર્ક્સના દાખલામાં પૂછાઈ શકતા કયા કયા રીતના દાખલા છે. બધા જ દાખલા વ્યવસ્થિત શીખવાડીશ એટલા તો તમને આવડવા જ પડે. ઓકે, આવો શરૂઆત કરીએ આપણે. ચલો હવે આપણે આગળ જોઈએ, જેમાં હું બધી જ ટાઈપના અને ચેપ્ટર લગતા દાખલા બધા હું તમને સોલ્વ કરાવીશ. બહુ ધ્યાનથી અહીંયા મારી સાથે વિડીયોમાં કનેક્ટેડ રહેજો. વધારાની કમેન્ટ નહીં કરતા, ધ્યાનથી તમને જે ડાઉટ હોય ને એ જ કમેન્ટ કરવાની છે અહીંયા. ઓકે, હવે તમને એક આ રીતનો પ્રશ્ન પૂછાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમને આ રીતે આલેખ આપ્યો હોય ને 1 માર્ક્સમાં પણ પૂછી શકે છે અને 2 માર્ક્સમાં પણ પૂછી શકે છે. ઓકે, તો અહીંયા કીધું છે કે કોઈ પણ બહુપદી p of x માટે y બરાબર p of x નો આલેખ નીચે આપેલ છે, તો આ કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા શોધો. આલેખ ઉપરથી આપણે શૂન્યોની સંખ્યા કઈ રીતે શોધી શકીએ કે આપેલો આલેખ x અક્ષને જેટલી વખત છેદે એટલા શૂન્યોની સંખ્યા હોય. બરાબર, ફરીથી હું કહું છું કે આપેલો આલેખ x અક્ષને જેટલી પણ બિંદુમાં જેટલી વખત છેદે, x અક્ષને છેદવું પડે તો એ બહુપદીનું એટલું શૂન્યના સંખ્યા હોય છે. જેમ કે આપણે ફર્સ્ટ જોઈએ તો અહીંયા આ જે આલેખ છે એ x અક્ષને એકઈ વખત છેદતો જ નથી, એનો મતલબ આના શૂન્યોની સંખ્યા કેટલા હશે? 0. ઓકે, બીજો આલેખ આપણે જોઈએ. અહીંયાથી આલેખ ચાલુ થાય છે, અહીંયા છેદે તો છે પણ કોને છેદે છે? y અક્ષને. અહીંયા ગલત આપ્યું છે, આ જે છે એ કેવું છે? y છે. બરાબર, આ હોરિઝોન્ટલ લાઈન હોય x હોય અને વર્ટિકલ લાઈન હોય y. તો અહીંયા આ જે આલેખ છે અહીંયા x અક્ષને એક વખત છેદે છે, તો એના શૂન્યોની સંખ્યા કેટલી હોય? 1. એક વખત છેદે છે એટલે આના શૂન્યોની સંખ્યા મળી ગઈ 1. અહીંયા x અક્ષને છેદે છે એક વખત, આ 2 વખત અને આ 3 વખત, તો અહીંયા શૂન્યોની સંખ્યા હશે 3. બીજું આપણે જોઈએ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આલેખ જે છે એ શૂન્ય x અક્ષને કેટલી વખત છેદી રહ્યું છે? 2 વખત, તો અહીંયા શૂન્યોની સંખ્યા હશે 2. અને આ ઉપરની તરફ ખુલ્લો ફરવરાય છે ને એનો મતલબ એની કિંમત 0 કરતાં મોટી હશે. બરાબર, અહીંયા આપણે જોઈએ જ્યારે આ વક્ર જે છે એ x અક્ષને એક વખત છેદશે, અહીંયા 2 વખત, અહીંયા 3 વખત અને અહીંયા જે છે એ 4 વખત, ટોટલ 4 વખત x અક્ષને છેદે છે એટલે શૂન્યની સંખ્યા હશે 4. એવી જ રીતે આ 1, 2 અને 3 વખત છેદે છે એટલે શૂન્યની સંખ્યા હશે 3. હોપ બધાને આ તો આવડતું જ હોય. આ તો એવો કોઈ 10મા ધોરણમાં સ્ટુડન્ટ નહીં હોય જેને આનો કન્સેપ્ટ નહીં આવડતો હોય. બરાબર, ઇઝી છે. જો 2 માર્ક્સમાં પૂછાય તો બેઝિક મેથ્સવાળાના લક, અને જો 3 માર્ક્સમાં પૂછાઈ જાય તો સ્ટાન્ડર્ડ મેથ્સવાળાના લક કહેવાય. ડન. હા, પૂછાઈ પણ શકે છે, એવું નથી કે ન પૂછાય, લાસ્ટ ટાઈમ જ પૂછાણું હતું. ઓકે, હવે આપણે આગળ જોઈએ મોસ્ટ કોમન એક્ઝામ્પલ. આ ચેપ્ટરને લગતો બેઝિક મેથ્સવાળા હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સવાળા હોય, આ રીતનો દાખલો નહીં પૂછાય એવી શક્યતા છે જ નહીં. 100% પૂછાશે. તમને કીધું છે કે દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્ય શોધો. જો અહીંયા સુધીનો દાખલો હોય તો આ બેઝિક મેથ્સવાળાનો બની ગયો 2 માર્ક્સનો. પણ આગળ જો કીધું હોય તથા તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો, તો આ દાખલો આખો બની ગયો સ્ટાન્ડર્ડ મેથ્સવાળાનો 3 માર્ક્સનો. ક્લિયર? જો તમને કે શું કીધું છે? દ્વિઘાત બહુપદી આપી છે x² + 7x + 10 ના શૂન્ય શોધો. આ એક રીત શીખી લેશો ને તો તમારું ચેપ્ટર નંબર 4 સેમ આ જ છે. એમાં એવું કીધું હોય કે આપેલી દ્વિઘાત સમીકરણના અવયવ પાડો અને કીધું હોય અવયવીકરણની રીતથી, તો આ બંને રીત સમાન છે. તો આપણે સૌથી પહેલા જે દ્વિઘાત બહુપદી આપી છે એને લઈ લેશું p of x. તો અહીંયા કરી દેશું p of x બરાબર બહુપદી લખી નાખો, આપી છે x² + 7x + 10. બહુ ધ્યાનથી સમજજો, ડિટેલમાં સમજાવીશ તમને. હવે આપણે શૂન્ય શોધવા હોય તો આ p of x ને શું આપી દેવાનું? 0. તો અહીંયા કરી દેશું x² + 7x + 10 બરાબર p of x ની જગ્યાએ આપણે લેવાનું 0. તમે ઉપર લખી પણ શકો છો કે p of x બરાબર 0 લેતા. હું જે મેથડ શીખવાડું છું એ ટ્રી મેથડ શીખવાડું છું. આવી રીતે પહેલાં તમારે એક ટ્રી બનાવી દેવાની, કારણ કે આ જે મેથડ છે ને એમાં ભૂલ થવાની ચાન્સીસ એકદમ ઓછા છે. બહુ વ્યવસ્થિત શીખવાડીશ, જો ધ્યાન રાખજો. આ ઉપરનો જે ગોલો દેખાય છે એમાં તમારે શું લખવાનું? a અને c નો ગુણાકાર. જેમ કે અહીંયા જોઈ શકીએ છીએ a એટલે કંઈ નથી, એનો મતલબ શું છે? 1 છે. તો 1 × 10 કેટલા થાય? 10. તો અહીંયા ઉપર લખી નાખીશું આપણે 10. નીચેનું જે સર્કલ દેખાય છે એમાં લખીશું મધ્યમ પદ નિશાનીની સાથે. મધ્યમ પદ અહીંયા જે છે એ છે +7, તો આપણે અહીંયા લખી દઈશું +7. ક્લિયર? ઓકે, થમ્સ આપતા જજો જો સમજાતું જતું હોય ને તો લાઈવ ચેટમાં. આટલું ક્લિયર થઈ ગયું? ઉપર લખીશું a અને c નો ગુણાકાર, અહીંયા નીચે જે છે એમાં લખીશું આપણે મધ્યમ પદ નિશાનીની સાથે.
હવે આ બે સર્કલ દેખાય છે, ત્યાં આપણે એવી બે સંખ્યા લખવાની કે જે બે સંખ્યાનો જો હું ગુણાકાર કરું ને તો 10 આવવો પડે, અને એ જ બે સંખ્યાનો અંતિમ નિશાની સમીકરણમાં જુઓ છેલ્લી નિશાની કઈ છે પ્લસ, તો એનો મતલબ એ જ બે સંખ્યાનો સરવાળો કરવાથી મધ્યમ પદ -7 આવવું પડે. ઇન કેસ જો અહીંયા માઇનસ હોત તો પછી બાદબાકી કરવાથી આ આવવું પડે. ક્લિયર થઈ ગયું? સરવાળો કરવાથી કે બાદબાકી કરવાથી કઈ રીતે જોવાનું એ ડિપેન્ડ કરે છે તમારી અહીંયા છેલ્લી નિશાની પર. તો હવે હું અહીંયા કઈ બે સંખ્યા લખું કે જે બે સંખ્યાનો ગુણાકાર કરું તો 10 આવે, પરંતુ એ જ બે સંખ્યાનો સરવાળો કરું તો 7 આવે. 5 દુ 10, કારણ કે 5 ગુણ્યા 2 10 થશે ને 5 વત્તા 2 થઈ ગયું 7. તો હું આ બંને ગોળામાં લખી દઉં 2 ગુણ્યા 5. ક્લિયર? પરંતુ આ 2 અને 5 ને કઈ નિશાની આપવાની? જો અહીંયા પ્લસ હોય તો બંનેને સરખી નિશાની આવશે, અને ઇન કેસ અહીંયા માઇનસ હોત તો બંનેને વિરુદ્ધ નિશાની આવે. આગળ દાખલા હું ગણાવીશ એટલે ખબર પડી જશે. તો એ તો ખબર પડી ગઈ કે અહીંયા પ્લસ છે એટલે બંનેને સરખી નિશાની આવશે, પણ કોને કઈ? તો મધ્યમ પદની નિશાની આપી દેવાની. જેમ કે અહીંયા મધ્યમ પદમાં પ્લસ નિશાની છે તો બંનેને સરખી એટલે કે બંનેને નિશાની આવી ગઈ પ્લસ. ક્લિયર? હવે આપણે આવીએ દાખલા તરફ. અહીંયા લખીશું પહેલું પદ એમનામ રહેશે x નો વર્ગ, મધ્યમ પદ 7x ની જગ્યાએ હવે આપણે આ બે પદ લખીશું પ્લસ 2x વત્તા 5x. તો અહીંયા હું લખીશ 2x વત્તા 5x, અને અંતિમ પદ પ્લસ 10 એમનામ રહેશે બરાબર 0. ક્લિયર? હવે આ બબ્બેની જોડી બનાવવાની. આ બે પદમાંથી સામાન્ય કાઢવાનું અને આ પાછળના બે પદમાંથી સામાન્ય કાઢવાનું. આગળથી જ્યારે સામાન્ય કાઢશું, સામાન્ય એટલે શું કે બંનેમાં હોય. તો અહીંયા x છે, અહીંયા પણ x છે, તો બંને પદમાં હોય એવું શું સામાન્ય નીકળે? x. x સામાન્ય નીકળી ગયું. અહીંયા બે વખત x છે, એક વખત નીકળી ગયા, હજી એક વખત x છે, એટલે આપણે અહીંયા લખીશું x વત્તા x નીકળી ગયું અને 2 વધ્યું એટલે અહીંયા આવશે 2. ક્લિયર? આ બંનેમાંથી સામાન્ય શું છે? 5. કેમ? કારણ કે અહીંયા 10 એટલે કે 5 દુ 10 થાય, તો બંનેમાં હોય એવું સામાન્ય શું છે? 5. તો અહીંયા આવશે +5 કૌંસમાં x વત્તા 5 નીકળી ગયા અને હવે વધ્યું 2. જો આ બંને જે કાઉન્સ છે એ સરખા આવવા પડે નિશાનીની સાથે, તો તમારો દાખલો અહીંયા સુધી સાચો છે. હવે આ જે સમાન કાઉન્સ આવ્યો છે x વત્તા 2, અને એક વખત આપણે લખી નાખીએ x વત્તા 2. બીજો કાઉન્સ અહીંયાથી બનાવવાનો. જો અહીંયા શું છે? x, તો x લખી નાખીએ +5. તો આ બીજો કાઉન્સ બની ગયો બરાબર 0. બંને કાઉન્સને 0 સાથે સરખાવી લઈએ તો પહેલા અહીંયા બની જશે x વત્તા 2 બરાબર 0 ઓર x વત્તા 5 બરાબર 0. શૂન્ય શોધવાનો છે, એનો મતલબ આપણે x ની કિંમત શોધવાની છે. x ને કરતા બનાવીએ તો +2, જ્યારે બરાબરની સામે જશે તો થઈ જશે -2. એવી જ રીતે અહીંયા +5 જ્યારે બરાબરની સામે જશે તો થઈ જશે -5. અહીંયા તમને 2 શૂન્ય દ્વિઘાત બહુપદીના મળી ગયા -2 અને -5. સમજાઈ ગયું? તો અહીંયા સુધીનો દાખલો શૂન્ય શોધો બેઝિક મેથ્સ વાળાને પૂછાય. આગળ એ પૂછ્યું કે શૂન્યનો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. બહુ ઇઝી છે. કઈ રીતે કરવાનું? જો તમારે સંબંધ ચકાસવો છે તો આપણે અહીંયા કહીશું શૂન્યનો સરવાળો. આપણને આગળ જે બે શૂન્ય મળ્યા એ બંને શૂન્યનો આપણે સરવાળો કરવાનો. કયા કયા શૂન્ય આપણને મળ્યા હતા? એક તો મળ્યું હતું -2, બીજું શૂન્ય હતું -5. આ બંને શૂન્યનો આપણે સરવાળો કરવાનો. તો અહીંયા આવશે -2 પ્લસ -5, તો જવાબ આવી ગયો -7. કારણ કે બંને નિશાની માઇનસ છે એટલે બંને વચ્ચે સરવાળો થાય ને નિશાની આવશે ઋણની. શૂન્યનો સરવાળો -7 મળી ગયું. આપણે આ ચકાસશું આપણી પાસે જે સૂત્ર છે એની મદદથી. તો આલ્ફા વત્તા બીટા, શૂન્યના સરવાળા શોધવાનું સૂત્ર આપણી પાસે છે -b/a. બરાબર? આપણે જોઈએ b એટલે શું થાય? x ના સહગુણકને આપણે b કહીએ. તો અહીંયા જોઈ શકીએ છીએ x નો સહગુણક શું છે? 7, અને x ના વર્ગનો સહગુણક શું છે? 1. તો આપણી પાસે b અને a ની કિંમત મળી ગઈ. આપણે અહીંયા લખીશું b ની કિંમત શું છે? -7 છે ને આ નિશાની માઇનસ સમીકરણ ઇક્વેશનની છેદમાં a 1 છે, તો જવાબ આવી ગયો -7. જો આપણે શૂન્ય શોધ્યા એ પરથી અને સૂત્ર પરથી જવાબ સમાન આવે છે તો આને સંબંધ ચકાસો કહેવાય. એવી રીતે ફટાફટ આપણે શૂન્યના ગુણાકાર માટે ચકાસી લેવી. તો હું અહીંયા લખીશ શૂન્યનો ગુણાકાર. જે મારા બે શૂન્ય મળ્યા છે એના પરથી શૂન્યનો ગુણાકાર. પહેલું શૂન્ય છે -2, બીજું શૂન્ય છે -5.
જ્યારે હું ગુણાકાર કરીશ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 5 દૂ થશે 10 એટલે કે +10. એવી જ રીતે જો હું શૂન્યનો ગુણાકાર સૂત્ર ઉપરથી મેળવું તો આલ્ફા ગુણ્યા બીટાનું સૂત્ર છે c/a. c ની કિંમત હતી 10 અને a ની કિંમત હતી 1, તો અહીંયા આવી ગયું 10. તો આપણે જોઈ શકીએ છીએ કે બંને કિંમત કેવી આવે છે? સમાન. તો બસ આ તમારો દાખલો. આ 3 માર્ક્સમાં જો આખો હોય સંબંધ ચકાસવાનું કીધું હોય તો 3 માર્ક્સમાં પૂછે અને અહીંયા સુધીનું કીધું હોય તો આ 2 માર્ક્સમાં. ક્લિયર? કોઈ પણ સ્ટુડન્ટને આમાં માર્ક્સ જવા ન જવા પડે એટલા માટે હું ઘણા બધા દાખલા તમને અલગ અલગ લઈને સોલ્વ કરાવીશ. હોપ બધાને સમજાઈ ગયું છે. હવે આપણે જોઈએ આગળ. એક અહીંયા કહેવા માગું છું કે મેં એક આ વિડીયો બનાવ્યો છે, હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, જેમાં તમે ઇઝી રીતે શૂન્યો શોધવો, સમીકરણના બીજ શોધો અથવા તો સમીકરણના અવયવ પાડવી, બધું એક જ વસ્તુ છે. તો આજે દાખલો કરાવ્યો બહુ ઇઝી રીતે. જો તમને 1 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય તો તમારે અવડી મોટી મેથડ કરીને જોવાની જરૂર નથી. એક જ સ્ટેપમાં તમે આન્સર લાવી શકો છો. એને કહેવામાં આવે છે શોર્ટ ટ્રીક. બરાબર? જે ગવર્મેન્ટની એક્ઝામ પ્રિપેરેશન કરતા હોય ને એમાં હું આ ટ્રીક શીખવાડું છું. તો મેં એક વિડીયો સ્પેશિયલ બનાવ્યો છે કે તમે 1 માર્ક્સ માટે શીખી શકો. લિંક આપી દઈ ડિસ્ક્રિપ્શનમાં, તમે જોઈ શકો છો. બરાબર? ઓકે. હવે આગળ તમને આ રીતનો દાખલો પૂછે કે ભાઈ બહુપદી x² - 3 ના શૂન્ય શોધો. ફરીથી અહીંયા સુધીનો દાખલો હોય તો 2 માર્ક્સનો અને શૂન્યનો સંબંધ ચકાસવાનો પૂછે તો દાખલો થઈ ગયો 3 માર્ક્સનો. શૂન્ય શોધોનો દાખલો આવે એટલે સૌથી પહેલાં આપણે જે બહુપદી છે એને લઈ લઈશું p of x, કારણ કે અહીંયા x છે, જો y હોય તો p of y લખીએ. એ તો તમને હવે બધાને આઈડિયા હશે જ. બરાબર? તો બહુપદી p of x આપણે લખી નાખીએ x² - 3. ડન. હવે આપણે શું લઈ લેવાનું? p of x ને 0 લઈ લઈએ તો હવે તમારું થઈ ગયું x² - 3 બરાબર 0. -3 જ્યારે બરાબરની સામે જશે તો +3 થઈ જશે, કારણ કે હમણાં આગળમાં આપણે ટ્રી મેથડથી સોલ્વ કરવું પડતું હતું. 3 પદ હતા, અહીંયા 2 જ પદ છે. તો ડાયરેક્ટ આ -3 અચળ પદ છે અને જ્યારે તમે બરાબરની પહેલી બાજુ આપી દો તો એ કેવું થઈ જાય? પ્લસ થઈ ગયું. તો અહીંયા આવી ગયું x² બરાબર -3, સામે ગયું તો +3. આપણે તો ખાલી x જ જોતું છે, તો વર્ગને પણ ક્યાં આપી દેવાનું? જમણી બાજુ. તો યાદ રાખજો, જ્યારે વર્ગ પોતાનું સ્થાન છોડીને જમણી બાજુ જાય તો એ થઈ જાય વર્ગમૂળમાં. પણ એક વખત આવે પ્લસ, એક વખત આવે માઇનસ. +√3 - √3. તો અહીંયા આપણને 2 શૂન્ય મળી ગયા. x બરાબર +√3 અને બીજું શૂન્ય x બરાબર -√3. આ 2 માર્ક્સનો દાખલો પૂરો. સંબંધ ચકાસવાનો છે. ફટાફટ આપણે સંબંધ ચકાસી લઈએ. શૂન્યનો સરવાળો આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે 2 શૂન્ય છે, √3 અને -√3. તો અહીંયા લખીશું √3 વત્તા -√3. તો નેક્સ્ટ સ્ટેપ આપણે કરી દઈએ √3 પ્લસ માઇનસ શું થઈ જાય? -√3. તો એક વખત √3 માંથી -√3 જશે એટલે જવાબ શું આવી જશે? 0. તો હવે આપણે જોઈ લઈએ કે શું સૂત્રની મદદથી પણ જવાબ 0 આવે છે? તો કે આલ્ફા વત્તા બીટા સૂત્ર થાય છે -b/a. b એટલે કોને કહેવાય? કે ભાઈ બહુપદીમાં x નો સહગુણક હોય ને એને b કહીએ, પરંતુ આપણને આપેલી બહુપદીમાં x વાળું પદ છે જ નહીં, તો b ની કિંમત આવી ગઈ 0. 0/1 એટલે જવાબ આવી ગયું 0. થઈ ગયું સમાન. એવી જ રીતે આપણે શૂન્યનો ગુણાકાર કરીને જોઈ લઈએ તો અહીંયા આવી જશે શૂન્યનો ગુણાકાર બરાબર √3 ગુણ્યા -√3. એક વખત પ્લસ છે, એક વખત માઇનસ છે, તો નિશાની પ્લસ માઇનસ થઈ જશે ને √3 ગુણ્યા √3 થઈ ગયું 3. કેમ? કારણ કે જ્યારે તમે અહીંયા હું તમને સમજાવું છું, 3 ગુણ્યા 3 કરો તો 9 આવે ને 9 નું વર્ગમૂળ શું થાય? 3, એટલે 3 આવી ગયું. તો શૂન્યનો ગુણાકાર -3 આવે છે. શું આ સૂત્રની મદદથી પણ સેમ જવાબ આવે છે? ચકાસવા માટે આપણે કરીશું આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા ગુણ્યા બીટાનું સૂત્ર છે c/a. આપણે જોઈ શકીએ છીએ રકમમાં c ની કિંમત શું છે? -3. તો અહીંયા આવશે -3/1 એટલે કે -3. જવાબ સેમ આવે છે. તો આને આપણે કહેવાય સંબંધ ચકાસો. હોપ બેઝિક મેથ્સવાળા માટે પણ આઈડિયા ક્લિયર છે, સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે પણ આઈડિયા ક્લિયર છે. આ ટાઈપનો દાખલો હશે ને હશે. ઓકે, ચાલો હવે આપણે આગળ
ચલો આગળ જોઈએ. આપણને અહીંયા ત્રીજામાં કીધું છે કે દ્વિઘાત બહુપદી 4u નો વર્ગ વત્તા 8u ના શૂન્ય શોધો. શૂન્ય શોધો એટલે કે આપણે બહુપદીને પહેલા આપી દઈશું p of x, વ્યવસ્થિત લખવાનું, 2 માર્ક્સનો દાખલો છે. p of x બરાબર આપણને રકમમાં આપ્યું છે 4u નો વર્ગ વત્તા 8u. નેક્સ્ટ સ્ટેપમાં આપણે કરી દઈશું કે p of x ને 0 આપી દઈશું, તો અહીંયા આવી જશે 4u નો વર્ગ વત્તા 8u બરાબર 0. જો અહીંયા મારી મિસ્ટેક થઈ ગઈ, આપણો જે ચલ છે u છે તો એને p of x ન કહેવાય, p of u કહેવાય. અહીંયા જે ચલ હોય ને એ લખવાનું હોય, p of u થઈ ગયા બહુપદી. ઓકે, તો અહીંયા આપણું થઈ ગયું 4u નો વર્ગ વત્તા 8u બરાબર 0. આપણે ટ્રી મેથડ ક્યારે કરીએ કે ભાઈ જ્યારે પણ આપણી પાસે 3 પદ હોય ત્યારે. 2 પદ હોય તો ઈઝી થઈ ગયો દાખલો. તમે અહીંયા સામાન્ય કાઢી શકો છો, જેમ કે અહીંયા જોઈ શકો છો 4 અને અહીંયા 8 છે. 8 એનો મતલબ 4 દુ 8 થાય. તો બંનેમાં હોય એવું સામાન્ય શું છે? 4. અહીંયા 4 સામાન્ય કાઢો. બીજું ચલ u 2 વખત છે, અહીંયા u 1 વખત છે, તો એનો મતલબ 1 વખત તમે u ને સામાન્ય કાઢી નાખો. 4u સામાન્ય નીકળી ગયું, કાઉન્સ આપો, તો હવે અહીંયા વધ્યું u વત્તા 2 બરાબર. કેમ 2? કારણ કે 4 નીકળી ગયું ને u પણ સામાન્ય જતું રહ્યું, તો અહીંયા વધશે u વત્તા 2 બરાબર 0. હવે આ 2 થઈ ગયા, 1 અને આ 2 બંને પદને 0 સાથે સરખાવી દઈએ તો પહેલું આવી જશે 4u બરાબર 0 ઓર u વત્તા 2 બરાબર 0. u ને કરતા બનાવીએ એટલે આપણને શૂન્ય મળી જશે, તો અહીંયા u ને કરતા બનાવશો તો અહીંયા થઈ ગયું 0. 4 જ્યારે ગુણાકારમાં છે પોતાનું સ્થાન છોડીને સામે જશે તો ભાગાકારમાં. એવી જ રીતે +2 જ્યારે સામે જશે તો થઈ જશે -2. 0 ના છેદમાં 4, 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા આવે, જવાબ આવે 0. અને બીજું અહીંયા આપણને મળી ગયું u બરાબર -2. નીચે લખી નાખવાનું. આમ આપેલી દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય. નીચે તમારે છે ને આ ખાસ વાક્ય લખવાનું, પેપર તમારું વ્યવસ્થિત લાગે, ક્લિયર લાગે. કારણ કે પેપર ચેક કરતા હોય ને આખા દિવસમાં ઘણી બધી પુરવણી ચેક કરવાની હોય. ફટાફટ તમારી નીચેની લાઈન વ્યવસ્થિત લખી હોય ને તો ત્યાં જ જવાબ જોઈને મેમ ફટાફટ ખરું કરી દે. તો નીચે લખવાનું, આમ આપેલી દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય 0 અને -2 થાય. બરાબર. અહીંયા સુધીનો દાખલો 2 માર્ક્સનો. હજી આના દાખલામાં તમને એમ કે ચકાસો સંબંધ શૂન્યનો અને સહગુણકનો સંબંધ, તો અમે આગળના 2 દાખલા કર્યા હતા એવી રીતે તમારે કરવાનું. ઓકે, નેક્સ્ટ જુઓ. ચોથો તમને આ રીતનું પૂછ્યું હોય કે ભાઈ દ્વિઘાત બહુપદી 6x નો વર્ગ -3 7x ના શૂન્ય શોધો. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણું જે દ્વિઘાત બહુપદીનું પ્રામાણિક સ્વરૂપ છે ને આ રીતનું છે. ax નો વર્ગ વત્તા bx વત્તા c. એટલે કે પહેલા x ના વર્ગવાળું પદ આવવું પડે, પછી x વાળું અને પછી અચળ પદ. અને અહીંયા પદની જે પોઝિશન છે એ ચેન્જ થઈ ગઈ છે, તો કન્ફ્યુઝન નહીં થવાનું. આપણે એને વ્યવસ્થિત સ્વરૂપમાં કરી નાખશું, પ્રામાણિક સ્વરૂપમાં. જેમ કે આપણે દ્વિઘાત બહુપદી છે એને લઈશું p of x. સૌથી પહેલા x ના વર્ગનું પદ, તો અહીંયા 6x નો વર્ગ આવી જશે. પછી જે તમારું પદ છે x વાળું નિશાનીની સાથે લાવવાનું, તો અહીંયા -7x છે, અહીંયા આવશે -7x. અચળ પદ જે છે એ પાછળ જશે નિશાનીની સાથે, -3 છે તો અહીંયા થઈ ગયું -3. સમજાઈ ગયું? તો આ તમારું થઈ ગયું 6x નો વર્ગ -7x -3. બીજા સ્ટેપમાં આપણે કરીશું, આપેલી બહુપદીમાં p of x ને 0 આપી દઈશું. તો આ જે બહુપદી છે એને હું અહીંયા લખી નાખું 6x નો વર્ગ -7x -3 બરાબર 0. 3 પદ છે તો આને સોલ્વ કરવા માટે આપણે ટ્રી મેથડ જે મેં કીધું છે એ રીતે સોલ્વ કરીશું. તમારે આવી રીતે સર્કલ બનાવી દેવાના, જેમાં ઉપરના સર્કલમાં શું લખવાનું? a અને c નો ગુણાકાર. જેમ કે અહીંયા જોઈ શકીએ છીએ a 6 છે અને c છે 3, તો 6 તેરી કેવા થાય? 18. પ્લસ માઇનસ માઇનસ 6 તેરી 18 લખી દીધું. નીચે શું આવવું પડે? મધ્યમ પદ નિશાનીની સાથે, તો -7 છે તો અહીંયા લખી દો -7. હવે આ 2 સર્કલમાં એવી 2 સંખ્યા લખવાની કે જે 2 સંખ્યાનો ગુણાકાર કરો તો -18 આવે, પરંતુ એ જ 2 સંખ્યાનો પાછળની નિશાની જુઓ કઈ છે? માઇનસ. એનો મતલબ એ જ 2 સંખ્યાની બાદબાકી કરવાથી -7 આવવું પડે. બરાબર. તો 9 દુ 18. તો હું અહીંયા લખી નાખીશ 2 ગુણ્યા 9. કારણ કે જો હું 2 ગુણ્યા 9 કરું તો 18 આવે અને 9 માંથી 2 ને બાદ કરું તો 7 આવે. અહીંયા સુધીનો કન્સેપ્ટ ક્લિયર. પરંતુ આ 2 અને 9 ને નિશાની કઈ આપવી? તો
માઇનસ હોવાથી અહીંયા જે છે એ બાદબાકી કરવાની હોવાથી બંને પદને વિરુદ્ધ નિશાની આવશે. એકને પ્લસ એકને માઇનસ. હવે કોને પ્લસ અને કોને માઇનસ એ ડિપેન્ડ કરે મધ્યમ પદ ઉપર. મધ્યમ પદની જે નિશાની હોય એ આ બેમાંથી મોટી સંખ્યાને આપવાની. જેમ કે અહીંયા મધ્યમ પદની નિશાની માઇનસ છે તો મોટી સંખ્યાને આપશું માઇનસ અને એની વિરુદ્ધ નિશાની આપવાની નાની સંખ્યાને પ્લસ. ક્લિયર? સમજાઈ ગયું? સમજાતું હોય ને તો મને ચેટમાં કહેજો કે હા મેમ આ મેથડ અમને સમજાય છે. બરાબર? ઓકે, તો હવે આપણને +2 અને -9 મળી ગયું. તો આ બહુપદીમાં પ્રથમ પદ અને અંતિમ પદ એમ નામ રાખીશું. જેમ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ 6x². મધ્યમ પદની જગ્યાએ આપણે આ બે પદ ઉમેરીશું +2x -9x -3 બરાબર 0. સામાન્ય કાઢીએ તો અહીંયા બંને પદમાંથી સામાન્ય નીકળતું હોય એવું છે 2x. જ્યારે અહીંયાથી 2x નીકળી જશે 3 દુ 6 થાય, 2 નીકળી ગયા તો હવે શું વધ્યું 3x પ્લસ 2x આખું પદ જ નીકળી ગયું. હવે અહીંયા કંઈ છે જ નહીં. તો ઘણા સ્ટુડન્ટ એવું થાય કે કંઈ નથી ને એનો મતલબ 0 છે. નહીં, કંઈ નથી એનો મતલબ 1 છે. 2x ગુણ્યા 1 કરીએ તો 2x જ આવે ને. તો આપણે અહીંયા શું લખશું 1 માઇનસ, જો અહીંયા સામાન્ય શું છે તો અહીંયા 9 છે. 3 તેરી 9 થાય તો બંનેમાં હોય એવું 3. તો અહીંયા 3 સામાન્ય નીકળી ગયું. કાઉન્સ આપી દઈએ x. માઇનસ નથી લખવાનું. માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ. ખાસ ધ્યાન રાખજો. માઇનસ માઇનસ શું થાય પ્લસ. 3 સામાન્ય નીકળી ગયું તો હવે અહીંયા વધશે 1. અહીંયા 3 તેરી 9 થાય. 3 એક વખત નીકળ્યું, હજી એક વખત 3 છે એનું 3 આપણે અહીંયા લખવાનું. એટલે 3x + 1 બરાબર 0. બંને કાઉન્સ સમાન આવવા પડે, આ ખાસ ચેક કરજો. હવે જે બે કાઉન્સ સમાન છે એક વખત લખી નાખીએ આપણે 3x + 1 અને બીજો કાઉન્સ અહીંયાથી લખીશું 2x - 3 બરાબર 0. બંને કાઉન્સને 0 સાથે સરખાવી દઈએ તો એક બનશે આપણું 3x + 1 બરાબર 0 ઓર બીજું બનશે આપણું 2x - 3 બરાબર 0. શૂન્ય શોધવાના છે, એનો મતલબ એક્સની કિંમત શોધવાની છે. તો આપણે એક્સને કરતા બનાવીશું. અહીંયા 3x + 1 જ્યારે પોતાનું સ્થાન છોડીને સામે જશે તો આવી જશે -1. x જોતું છે તો એક્સને કરતા બનાવીએ તો 3 જે છે એક્સની સાથે ગુણાકારમાં છે. ગુણાકાર જ્યારે સામે જશે તો થઈ જશે ભાગાકારમાં. તો એક શૂન્ય આપણને મળી ગયું -1/3. બીજું શૂન્ય અહીંયાથી શોધી લઈશું આપણે. x બરાબર -3 જ્યારે પોતાનું સ્થાન છોડીને સામે જશે તો +3 થઈ જશે અને 2 ગુણાકારમાં છે. ગુણાકાર જ્યારે સામે જશે તો થઈ જશે ભાગાકારમાં. અહીંયા તમારો આ 2 માર્ક્સનો દાખલો પૂરો. સમજાઈ ગયું? અને જો આગળ શૂન્યનો સંબંધ ચકાસવાનો હોત તો આપણે સૂત્રનો મદદ નહીં તો તમે હવે આવડે જ છે. ઓકે, એટલે મેં અહીંયા કન્સિડર નથી કર્યું કારણ કે બંનેનો ટાઈમ આપણે તમારે પણ સ્પીડ હશે. તો નીચે લખી નાખવાનું આમ આપેલી દ્વિઘાત બહુપદી 6x² -3 -7x ના બે શૂન્ય -1/3 અને બીજું શૂન્ય જે છે એ 3/2 મળે. ક્લિયર? સમજાય છે? ઓકે, તો અહીંયા સુધીના શૂન્ય શોધવાવાળા અને સંબંધ ચકાસવાવાળાના દાખલા આપણા પૂરા થઈ ગયા. હવે એક જ રીતનો દાખલો બાકી છે અને એ રીત 100% એક્ઝામમાં પૂછાશે. કઈ? આવો આપણે જોઈ લઈએ. નેક્સ્ટ જોઈએ છીએ કે તમને આ રીતનો દાખલો પૂછાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. આપણને શૂન્યનો ગુણાકાર અને સરવાળો ઓલરેડી આપી દીધો હોય અને આપણે દ્વિઘાત સમીકરણ મેળવવાનું હોય, દ્વિઘાત બહુપદી શોધવાની હોય. ફ્રિકવન્ટલી પૂછાતો દાખલો છે. વ્યવસ્થિત ધ્યાન રાખીને સમજી લેજો. 2 રીત છે, હું તમને અહીંયા બંને રીત શીખવાડીશ. તો સૌથી પહેલા આપણે લખી નાખવાનું, ધારો કે આપેલી બહુપદીના 2 શૂન્યો આપેલી, એવું તો નહીં પણ અહીંયા તમારે છે ને 1 મિનિટ આ નથી લખવાનું. ધારો કે બહુપદીના 2 શૂન્યો આલ્ફા અને બીટા છે. આ એક સેન્ટેન્સ લખી નાખવાનું. બરાબર? ધારો કે આપેલી બહુપદીના 2 શૂન્ય આલ્ફા અને બીટા છે. ઓકે, હવે આપણને અહીંયા અનુક્રમે આપ્યું એટલે પહેલું જે છે એ શૂન્યનો સરવાળો છે અને બીજી જે કિંમત છે શૂન્યનો ગુણાકાર છે. તો આપણને આપી દીધું છે શૂન્યનો સરવાળો, જેને આપણે કહીશું આલ્ફા + બીટા -3 અને બીજું આપણને આપી દીધું છે શૂન્યનો ગુણાકાર, જેને આપણે કહીશું આલ્ફા × બીટા બરાબર 2. ક્લિયર? આપણી પાસે સૂત્ર છે શૂન્યના
સરવાળાનું, તો શૂન્યના સરવાળાની નીચે આપણે સૂત્ર લખી નાખીએ. આલ્ફા વત્તા બીટાની જગ્યાએ લખીશું -b/a બરાબર અહીંયા આવશે -3 છેદમાં કંઈ જ નથી તો તમે છેદમાં લખી નાખો 1, કારણ કે -3/1 પણ -3 જ થાય. ઓકે, બંનેના અંશ અંશને સરખાવી લઈએ અને છેદ છેદને સરખાવીએ. તો જ્યારે આપણે અંશ અંશને સરખાવીશું તો અહીંયા આવશે -b બરાબર -3. એવી જ રીતે છેદને સરખાવીએ તો a બરાબર આવી ગયું 1. એની કિંમત 1 મળી ગઈ. અહીંયા ડાબી બાજુ માઇનસ છે, જમણી બાજુ માઇનસ છે, તો માઇનસ માઇનસ ઉડી જશે તો અહીંયા આવશે b બરાબર 3 અને એની કિંમત આપણને મળી ગઈ a બરાબર 1. a મળી ગયું, b મળી ગયું. અચળ પદ c આપણને મળશે શૂન્યના ગુણાકાર પરથી. શૂન્યના ગુણાકારનું સૂત્ર આપણે અહીંયા લખી દઈએ c/a બરાબર 2. અહીંયા ફરીથી આપણે છેદમાં 1 લખી શકીએ. એની કિંમત હવે આપણી પાસે છે, તમે જુઓ અહીંયા એની કિંમત શું છે 1, તો અહીંયા જ્યાં a દેખાય છે ત્યાં આપણે 1 મૂકીશું. તો નેક્સ્ટ સ્ટેપ કરીશું c/1 બરાબર 2/1. ક્રોસ ગુણાકાર કરીએ તો c ગુણ્યા 1 થઈ ગયું c બરાબર 2 ગુણ્યા 1 થઈ ગયું 2. એટલે અહીંયા આપણને c ની કિંમત પણ મળી ગઈ. બરાબર, a ની કિંમત પણ આપણી પાસે હોય, b ની કિંમત હોય અને c ની કિંમત હોય, તો આપણે દ્વિઘાત બહુપદી શોધી શકીએ. તો દ્વિઘાત બહુપદીનું જે પ્રમાણિત સ્વરૂપ છે એ લખો p of x બરાબર ax² વત્તા bx વત્તા c. ઓકે, તો જ્યાં a દેખાય છે ત્યાં આપણે લખીશું 1 લખવાની જરૂર નથી, અહીંયા હું ડાયરેક્ટ લખી દઉં x². જ્યાં b દેખાય છે ત્યાં આપણે લખવાનું 3, તો અહીંયા આવશે +3x અને c ની કિંમત છે 2, તો અહીંયા લખી દો +2. આખો દાખલો જ્યારે તમને દ્વિઘાત બહુપદી મળી જાય ત્યારે એક કામ કરવાનું, અહીંયા કાઉન્સ કરીને k હારે ગુણી નાખવાનું અને નીચે લખી નાખવાનું કે k એક વાસ્તવિક સંખ્યા છે, એને મતલબ k ની કિંમત 0 હોઈ શકે નહીં. બસ એટલું જ કરવાનું. 2 માર્ક્સ બેઠે બેઠા લેવાના. ઇઝી. આ 2 માર્ક્સનો દાખલો હોય એટલી મેથડ કરવાની, કારણ કે તમને આરામથી 2 માર્ક્સ મળી શકે. બાકી હું તમને એક શીખવાડું છું બીજી મેથડ, જે શોર્ટ મેથડ છે, એકદમ ઇઝી પણ છે. તમારે જે પેલું વાક્ય લખવાનું હતું ને તો લખવાનું જ તે કે ભાઈ ધારો કે બહુપદીના શૂન્ય આલ્ફા અને બીટા છે. બરાબર. હવે p of x નું એક બીજું સ્વરૂપ છે કે જે શૂન્યના સરવાળા અને ગુણાકાર પરથી આપણે લખી શકીએ છીએ. કયું? યાદ રાખી લેજો, નોટ ડાઉન કરી લેજો. x² માઇનસ આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા ગુણ્યા બીટા. 1 માર્ક્સમાં પૂછે ને તો તમે ફટાકથી આ લખી નાખો પ્રામાણિક સ્વરૂપ અને આમાં કિંમત મૂકો. તો અહીંયા આપણે લખીશું x² માઇનસ આલ્ફા વત્તા બીટા એટલે કે શૂન્યનો સરવાળો. આપણને શૂન્યનો સરવાળાની કિંમત આપી હતી -3, તો અહીંયા લખીશું -3 ગુણ્યા x વત્તા આલ્ફા ગુણ્યા બીટા એટલે શૂન્યનો ગુણાકાર, અને આપણને રકમમાં શૂન્યનો ગુણાકારની કિંમત ઓલરેડી આપેલી હતી. કેટલી? 2. તો અહીંયા લખી દઈશું 2. સોલ્વ કરીએ આપણે આને તો અહીંયા આવશે x² માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો અહીંયા થઈ ગયું +3x વત્તા 2. આપણને દ્વિઘાત બહુપદી મળી ગઈ. અહીંયા છેલ્લે લખી નાખવાનું કે ભાઈ કે જ્યાં કે એક વાસ્તવિક સંખ્યા છે, કે ની કિંમત 0 હોઈ શકે નહીં. બસ જુઓ, આ બીજી રીત, આ ફર્સ્ટ રીત. આમાં થોડાક સ્ટેપ્સ વધારે છે, જવાબ તમારા સેમ આવશે. મારા પોઈન્ટ ઓફ વ્યૂથી 2 માર્ક્સમાં તમે આ રીત કરી શકો છો, કારણ કે ઇઝી જ છે ને આ ન આવડતી હોય તો પછી તમે આ રીત પણ કરી શકો છો. પણ 1 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્ન માટે તમારે આ જ યુઝ કરવાનું અને ઝડપથી આન્સર લાવવાનું. ક્લિયર? હજી એક આ રીતનો દાખલો આપણે જોઈ લઈએ. જેમ કે અહીંયા કીધું છે કે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1/4 અને -1 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. સેમ આપણે વાક્ય લખીશું. ધારો કે બહુપદીના 2 શૂન્યો કયા હશે? આલ્ફા અને બીટા છે. ઓકે, હવે આપણને આપ્યું છે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટાની કિંમત આપણને આપી દીધી છે 1/4. એવી જ રીતે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટાની કિંમત આપણને આપી દીધી છે -1. ફટાફટ હવે તમને હું કરાવીશ. શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b/a બરાબર 1/4. ઓકે, આપણે સરખાવી લેશું અંશ અંશને અને છેદ છેદને. તો અહીંયા આવશે -b બરાબર 1 અને a બરાબર આવી ગયું 4.
ક્લિયર? માઇનસ નિશાની મને ડાબી બાજુથી જમણી બાજુ આપી દઉં તો માઇનસ બીની જગ્યાએ પ્લસ બી થઈ જશે અને +1 હતું એ થઈ ગયું -1. નિશાની બેની ફેરવી નાખી મેં અને એની કિંમત તો અહીંયા જે છે એમ રહેવા દો 4. હવે સીની કિંમત માટે આપણે અહીંયા શૂન્યના ગુણાકાર પરથી મળશે. શૂન્યના ગુણાકારનું સૂત્ર હું લખી દઉં. સીના છેદમાં એ બરાબર -1. સીના છેદમાં એની જગ્યાએ આપણે શું લખીશું 4. તો અહીંયા આવશે સીના છેદમાં 4 બરાબર -1. સીને હું જ્યારે કરતા બનાવીશ તો પ્લસ માઇનસ માઇનસ થશે -4. તો અહીંયા આપણને સીની કિંમત મળી ગઈ. એની કિંમત પણ આપણી પાસે છે અને બીની કિંમત પણ આપણી પાસે છે. હવે દ્વિઘાત બહુપદીનું પ્રામાણિક સ્વરૂપ p of x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c. જ્યાં a દેખાય છે ત્યાં હું લખીશ 4x નો વર્ગ. બીની કિંમત -1 છે તો અહીંયા આવશે -1 લખવાની જરૂર નથી તો ડાયરેક્ટ લખી દઉં x અને c ની કિંમત છે -4. તો આ આપણને દ્વિઘાત બહુપદી મળી ગઈ અને તમારે અહીંયા લખવાનું રહેશે કે ભાઈ k, જ્યાં k ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. અહીંયા બીજા ચેપ્ટરને લગતો તમામ કન્સેપ્ટ ક્લિયર થાય છે. આઈ હોપ બધા સ્ટુડન્ટને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. પ્લીઝ એક વખત ચેક કરી લો. વિડીયોને લાઇક, જેટલા સ્ટુડન્ટ ઓનલાઈન છે ને બધાએ પોતાની એક લાઇક આપવાની જ છે. વિડીયોને લાઇક ન કર્યું તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમને કયા ચેપ્ટરનું રિવિઝન ફટાફટ પહેલાં જોતું છે એ મને કહેજો તો એ ચેપ્ટરનું રિવિઝન આપણે પહેલાં લઈને આવશું. બાકી ઘણા સ્ટુડન્ટ કમેન્ટ કરે છે કે મેમ આંકડાશાસ્ત્રનું રિવિઝન કરાવો તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમે આંકડાશાસ્ત્રનું રિવિઝન જોઈ લેજો. મેં બહુ વ્યવસ્થિત કરાવ્યું છે. અત્યાર સુધીમાં 3 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થી જોઈ ચૂક્યા છે અને બહુ સારો રિસ્પોન્સ મને મળ્યો છે વિડીયામાં. બરોબર, તો એ તમે જોઈ શકો છો. બાકી કમેન્ટ કરજો, મહેનત કરજો. મળીએ મારા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.